પ્રથા પ્રસંગ 15 અજમલજી દ્વારા શ્રી હરિ પર આક્ષેપ લગાવ। થોડીક વાર પ્રભુ પ્રતિમા નિહાળીને પછી હાથ જોડી પોતાના હૃદયની પીડા પ્રભુને કહી કે કહેવા લાગ્યા, એ આખા સંસારના મનનું જાણનારા પ્રભુ, દયા કરીને મારી ભાગ્ય પુસ્તિકા પણ ખોલો। એ નાથ, મેં એવું કયું પાપ કર્યું છે જે હું હજુ સુધી સંતાનનું મુખ પણ નથી જોયું? હે અંતર મનને જાણનારા, હે જગતના સ્વામી, બધાનું દુઃખોનો પડતા કૃપા સિંધુ ખૂબ નિદાન, હે દુષ્ટોના અંત કરનારા, ભવ પાર કરાવવાવાળા, જગતના આરાધ્ય પ્રભુ દ્વારિકા નાથ, મારા એવા કયા પાપ કર્મ છે જે કારણે મને નિસંતાન હોવાનું કલંક લાગ્યું? અજમલજી મહારાજ ભગવાન દ્વારકાધીશની મૂર્તિ સામે મનથી એવું કહે છે કે મેં એવું કયું પાપ કર્યું જે મને સંતાનની પ્રાપ્તિ નથી થતી? હે ગોપીનાથ, હે કમળ નયન, તમે જ તો ગીતામાં કહ્યું છે કે પુત્ર દારાના વિના ગતિ નથી થતી। તો હે નાથ, તમે જ બતાવો, મારું એવું કયું કર્મ છે જેથી મારે સંતાનનો અભાવ રહ્યો? તમે આ મુરલીને તો કૃપા કરીને દૂર રાખો। પહેલાં હોઠ ખોલીને બતાવો જે પણ મારા કર્મ છે। હું હવે આ ભેદ જાણ્યા વિના ફરીથી પોકરણ જવાનો નથી। હે ગિરધારી દ્વારકેશ, હવે સમય ના લગાવો। જે પણ તમારી શરણમાં આવ્યો છે, તમે એમના બધા જ બગડેલા કાર્ય સુધાર્યા છે। હે નિર્બળ સહાય, તમે મને કેમ ભૂલી ગયા? અરજી કહે છે, હે રાઠોડ દરબાર, આ પ્રકારે અલગ અલગ રીતથી પોકરણપતિએ શ્રી હરિને પ્રાર્થના કરી, પરંતુ તે ભગવાનની પ્રતિમા તો બોલી જ નહીં। ત્યારે રાજા અજમલજી ઘણા ક્રોધિત થઈ ગયા। ફરી ભગવાનને કહ્યું, તમે ધ્યાનથી સાંભળી લો, મેં પણ દ્રઢ સંકલ્પ કરી લીધો છે। ભલે પ્રાણ પણ ચાલ્યા જાય, પણ તમારા બોલ્યા વિના હું હવે ઘોડીને પોકરણ નહીં જાઉં। મારી રાણીએ તમારી બાબતમાં જે પણ કહ્યું મને ઘણો વિશ્વાસ થયો। રાજા ફરી ક્રોધ મુદ્રામાં બોલ્યા, શા માટે બોલાવ્યો મને અહીંયા? તમે ઈચ્છતા તો હું નીકળ્યો ત્યારે જ કોઈ વિઘ્ન નાખી દેતા। હું ફરી કહું છું પ્રભુ, વાત બગડી જશે। આખા જગતમાં તમારી હાસી થઈ જશે કે નામ તો દયાળુ છે, પણ મનના તો બહુ જ કઠોર છે। તમે એ દિવસે મૌન કેમ ના રાખ્યું જ્યારે અર્જુનને જબરજસ્તી તૈયારી કરીને મહાભારતનું યુદ્ધ કરાવ્યું? સળ કરીને તમે કારો યવનનો મરાવડ અને ટિંટોળાની બચાવીને બચાવી લીધા। આ પ્રકારે ક્રોધિત થઈ રાજા ફરી કહેવા લાગ્યા, હે વજ્રરાજ, તમને શરણ અને તમને શરમ પણ ના આવી આવા અટપટા કામ કરતા, જેના કારણે ભાઈમાં ખટખટ થઈ અને તમે ઈચ્છતા તો અર્જુનની વાત માની લેતા। તમે ઈચ્છતા તો કોઈ પણ રૂપમાં મિત્રતા કરાવી દેતા। નારાજની જેમ તમે પણ ઉલટી પટ્ટી કઢાવી કે તમારી અક્ષય થશે, તું નરકમાં જઈશ। અર્જુન, હે માધવ, મારી નજરમાં તો તું કપટીનો સરદાર છો, તે સદાય ડબલ વાત જ કરી છે। આખરે તમારી જાતિ પણ આહિર જ છે। પાછા મા બાપ પણ તમારે બે છે, તમે બે વાત કેમ ના કરો? તમને એ સમયે શરમ પણ ના આવી જ્યારે પાંચાલીની સાથે નારી વસ્ત્ર પહેરીને યુદ્ધમાં ભૂમિમાં ગયા અને ભીષ્મજીની સાથે કપટ કર્યું?
એમનાથી અખંડ સૌભાગ્યવતીના આશીર્વાદ અપાવ્યા. દાનવીર કહીને બ્રહ્મને કપડથી વચનમાં બાંધીને એમનું શીશ લઈ લીધું. જુઠ્ઠા પ્રેમના દેખાડવામાં વ્રજ ગોપીઓને ઉલઝાવ્યા પછી એમના રડતા છોડીને અહીં દ્વારકામાં આવી બેઠા. ઠાકોર, તમે જ તો રાધાજીને કહ્યું હતું કે રાતા હું તમારા વિના રહી નહીં શકતો. પછી અહીં આવીને કુબજાનો પટરાણી બનાવ્યો અને રાધા વગેરેનો ત્યાં બ્રહ્મ જ્ઞાન દેવા ઉદ્ધવજીને મોકલ્યા. વાહ ઠાકોર વાહ, ભજ થઈ ગઈ. તમે વિવાહના થણા બારનું હરણ કર્યું અને રૂકમણીને ચોર તમે સદાય ડબલ પ્રપંચ રચ્યો છે. ગોપીઓનો સાથે રાજ રચાવ્યો, એમનો પ્રેમ રોગ આપ્યો અને પછી ખૂબ જ રડાવ્યા. કુળની થનારી પત્નીને પણ ઉઠાવી લીધી. લાવજ હતા તો એમના આંગણામાં બેસીને વિધિવત કન્યાદાન કરતા. તો અમે પણ માનત કે તમે કંઈક કંઈ બતાવ્યું છે. તમે તો એવા કૌતુક રચ્યા છે કે કહેતા પણ મને લાજ આવી રહી છે. કંઈક સારું પણ કર્યું હોય તો બતાવો. તમને સદાય બે ડંગા કામ જ સારા લાગે છે. ચિત્તને ચોરનારા તમારા કયા કયા અવગુણને બતાવો. તમે પ્રીત વ્યવહાર જાણતા જ નથી. તમને સંબંધ બાંધતા નહીં, તોડતા જ આવડે છે. તમારી કહેલી બે રીતની વાત બતાવો જે યુદ્ધકાળમાં તમે અર્જુનને કહી હતી. તમને ન કહું હતું પુત્ર પત્નીના વિના ગતિ નથી થતી. પછી એને જ ખંદાની ગલી બતાવી. તમે જ કહ્યું માયા ત્યાગીને વૈરાગી ધરો. ફરી તેમ જ બોલ્યા કે માયા સૌથી મોટી બલા છે. તમે જ કહ્યું કે મન ઇન્દ્રિયોને વશમાં કરો. ફરી તમે જ કહ્યું કે મન સૌથી મોટી બલા છે. મારી ઈચ્છા વિનાનું પત્તું પણ નથી હલતું. તમે કહ્યું હું પ્રકૃતિના વિરુદ્ધમાં કાર્ય કરી દેખાડું છું. જ્યાં હું ઈચ્છું પ્રગટ થઈ શકું છું તો પણ મૌન ધારણ કરીને કેમ ઊભા છો? તમારી કઈ